નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએમસી લેક્ચર નંબર 3 જેમાં આપણે સંખ્યાઓનો તફાવત જે છે બે સંખ્યા વચ્ચે કઈ સંખ્યા મોટી કઈ નાની એ ગોતતા શીખવાનું છે. પરંતુ એની પહેલા લેક્ચર નંબર 3 ની અંદર આપણે એ જોઈએ કે ભાઈ સંખ્યાઓના પ્રકાર કેટલા. આમ તો ઘણી બધી સંખ્યાઓના પ્રકાર છે, પરંતુ આપણે જે અહીંયા મહત્વની સંખ્યા જે હશે આપણા માટે, જે આપણે ઉપયોગમાં લઈ શકીએ બેઝિક મેથ્સની અંદર, એનો ઉપયોગ જે છે આપણે કરવો પડતો હોય એવી સંખ્યા જે છે એના વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો સૌ પ્રથમ પહેલાં તો તમે લોકોએ સંખ્યા રેખા જે છે જોયેલી હશે આવી, કે જેમાં એક શું હોય છે, શૂન્ય હોય, એક બાજુ +1 +2 +3 +4 એ ક્યાં સુધી હોય તો કે અનંત સુધી વિસ્તરેલી હોય. એવી જ રીતે ડાબી સાઈડ જઈએ તો -1 -2 -3 અને જેમ જેમ આગળ જઈએ એમ અનંત સુધી વિસ્તરેલી હોય. આ સંખ્યાનો ક્યારેય અંત થતો નથી. હવે એમાંથી આપણે લઈએ કે ભાઈ +1 થી બધી સંખ્યાઓ મોટી હોય, મતલબ +1 થી બધી જમણી બાજુ જે સંખ્યા રહેલી છે એને કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યા, જેને n વડે દર્શાવવામાં આવે છે. જેની શરૂઆત ક્યાંથી થાય છે તો કે 1 થી ચાલુ થાય છે અને ક્યાં સુધી વિસ્તરેલી? અનંત સુધી. જો એની અંદર 0 એડ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા જેની શરૂઆત 0 થી થાય અને અનંત સુધી હોય, જેને w વડે દર્શાવવામાં આવે છે. અને પ્રાકૃતિક સંખ્યા જે છે એને n વડે દર્શાવવામાં આવે છે. હવે જે સંખ્યા રેખા તમને દોરીને આપેલી છે, જેમાં એક શૂન્ય છે, ધન +1 +2 +3 અનંત સુધી, એટલે એને કહેવાય ધન પૂર્ણાંક સંખ્યા. ડાબી સાઈડ જે સંખ્યા છે એને કહેવાય ઋણ પૂર્ણાંક સંખ્યા. આ ત્રણેયનો સમૂહ ભેગો થાય, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક, તો એને કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યા. શું કહેવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યા, જેને ઝેડ કહી શકાય છે. ઝેડ વડે એને દર્શાવવામાં આવે છે. હવે આની અંદર આપણે વાત કરીએ તો ભાઈ પ્લસ વાળી બધી સંખ્યા આવી જાય, +1 +2 અથવા તો 7 15 25 75 705, કોઈ પણ માઇનસ વાળી તમામ સંખ્યાઓ આવી શકે. અને માઇનસ વાળી પૂર્ણાંક સંખ્યા, પ્લસ વાળી પૂર્ણાંક સંખ્યા અને 0 જે છે એની અંદર આવી શકે. તો આ થઈ ગયા મેઇન સંખ્યાઓના પ્રકાર. એમાં આપણે ઉપયોગમાં લેશું અત્યારે પૂર્ણાંક સંખ્યા, જેમાં પ્લસ માઇનસ અને 0 નો સમાવેશ થતો હોય. હવે તમારી સામે થોડીક સંખ્યાઓ જે છે લખેલી તમને જોવા મળશે, જેમાં અહીંયા આપેલા છે 10 121, પછી અહીંયા 5 છે પણ આગળ માઇનસ નિશાની છે એટલે -5 -205. અહીંયા આગળ કોઈ સંખ્યાની નિશાની નથી. જ્યારે હંમેશા ધ્યાન રાખજો ગણિતની અંદર કે કોઈ સંખ્યાની આગળ માઇનસ નિશાની નથી તો એને કહેવામાં આવે છે પ્લસ સંખ્યા. અહીંયા પણ કોઈ નિશાની નથી તો એ પ્લસ છે, ધન સંખ્યા છે. અહીંયા પણ પ્લસ છે, આ પ્લસ છે, આ બે પણ પ્લસ છે. કોઈ પણ સંખ્યાને આગળ કોઈ નિશાની ન હોય તો સમજવાનું કે એ પ્લસ સંખ્યા છે. હવે જો સંખ્યાના પ્રકાર કેટલા, +10 121 -205, આ સાદી સંખ્યા, કે મતલબ એને આપણે જે વ્યવહારિકની અંદર ઉપયોગ કરતા હોઈએ સામાન્ય સંખ્યા. પછી ત્યાર પછી આવે છે, ટૂંકમાં આને પૂર્ણાંક સંખ્યા પણ કહી શકાય. ત્યાર પછી આવે છે પોઈન્ટવાળી સંખ્યા, 0.5 1.25 મતલબ 1.25 -5.1 -0.15. તો આવી જે સંખ્યાઓ છે એને કહેવાય દશાંશ સંખ્યા, પોઈન્ટવાળી સંખ્યા. ત્રીજો પ્રકાર આવે છે અપૂર્ણાંક, જેમાં સાદા અપૂર્ણાંક. બે પ્રકાર હોય અપૂર્ણાંક, નામ તો શુદ્ધ અને અશુદ્ધ, પણ આપણે અહીંયા સાદા અપૂર્ણાંક લઈએ. તો સાદા અપૂર્ણાંકની અંદર તમે જોઈ શકો ઉપર નીચે સંખ્યા જે લખેલી હોય, વચ્ચે છેદની નિશાની અથવા તો જેને આપણે ભાગાકાર કહીએ છીએ છેદની, તો એવી સંખ્યા જે છે અંશ અને છેદ સ્વરૂપે ગોઠવેલી હોય. ઉપર છે એને અંશ કહેવાય, નીચે છે એને છેદ કહેવાય. તો અંશ અને છેદ સ્વરૂપે ગોઠવેલી હોય બે સંખ્યા હોય ઉપર નીચે, તો એને કહેવાય સાદો અપૂર્ણાંક, મતલબ અપૂર્ણાંક સંખ્યા. અને ત્યાર પછી આવે છે આવી રીતના સંખ્યા ગોઠવેલી હોય, જેમાં 1 જે છે એ પૂર્ણાંક છે અને 2/3 એ અપૂર્ણાંક છે. 3 પૂર્ણાંક, 2/3 અપૂર્ણાંક, -5 પૂર્ણાંક, 1/4 અપૂર્ણાંક. તો આવી સંખ્યાને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. શું કહેવામાં આવે છે? મિશ્ર અપૂર્ણાંક. બેઝિક મેથ્સની અંદર ટોટલ આપણે આ 4 પ્રકારની સંખ્યાઓનો ઉપયોગ કરવાનો છે અને એની મદદથી બેઝિક મેથ્સ જે છે આપણે આખું શીખવાનું છે. તો 4 સંખ્યાઓ વચ્ચેનું ડિફરન્ટ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા સુધી ક્લિયર બધાને? આ સંખ્યાના જે પ્રકાર જે છે ખાસ પાકા કરી લેજો અને જોઈ લેજો. આગળની સંખ્યાના પ્રકાર જોયા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. આ બધી પૂર્ણાંક સંખ્યા, દશાંશ સંખ્યા, અપૂર્ણાંક, સાદા અપૂર્ણાંક સંખ્યા અને મિશ્ર અપૂર્ણાંક છે.
તો એટલા પ્રકાર જે છે જોઈ લેજો. પછી આગળ સરવાળા બાદબાકી કે કોઈ પણ વસ્તુ કરવાની થશે બેઝિક મેથ્સની અંદર તો આ મેઇન આ 4 સંખ્યા જે છે આવશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે એની ચર્ચા જે છે આપણે કરીશું.